મહેસાણાના ખેરાલુ શહેરમાં વાઇબ્રન્ટ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મહેસાણા વાઇબ્રન્ટ હોસ્પિટલની પેટા શાખા તરીકે ખેરાલુ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ખેરાલુ તાલુકા તેમજ સતલાસણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ આ હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી તેમજ ટ્રોમા સહિતની આધુનિક સગવડો સાથેની 24 કલાક કાર્યરત છે. આ હોસ્પિટલમાં અલગ અલગ વિભાગ જેવા કે કાર્ડિયાક, હૃદય રોગના ફિઝિશિયન, ન્યુરોલોજિસ્ટ, ગાયનેક, ચામડી વાળ, નખના, પેટના જેવા ગંભીર રોગના સ્પેશિયલ ડોક્ટરની ટીમ આવશે સારવાર. બ્યુરો રિપોર્ટ HBN TV ન્યૂઝ રમેશ સત્યની સાથે. આજે વાઇબ્રન્ટ હોસ્પિટલ ખેરાલુ ખાતે વાઇબ્રન્ટ હોસ્પિટલ ખેરાલુ મલ્ટી સ્પેશિયાલિટી એન્ડ ટ્રોમા સેન્ટરનું અમે ઉદ્ઘાટન કર્યું છે. હું ડૉક્ટર નિલેશ વત્રી અહીંયા RMO રેસિડેન્ટ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. ખેરાલુ પંથકની અંદર અને તેમજ આજુબાજુના ગામડાઓની અંદર જે એક મેજોરિટી જે પબ્લિક હતી, જે પેશન્ટ હતા, એમને મહેસાણા કાં તો વિસનગર અથવા તો અમદાવાદ ખાતે જવું પડતું હતું. તો અમે એવી આખી અમારી ટીમ છે ડૉક્ટરોની કે જે લાવીએ છીએ કે પેશન્ટોને ખેરાલુમાં ને ખેરાલુમાં ટોટલી બધી સારવાર એમને અહીંયા એક જ સ્થળે અને બધા જ ડૉક્ટરો એક સાથે મળી શકે. પેશન્ટને અહીંયાના પંથકના પેશન્ટને બહાર ના જવું પડે અને અહીંયા એક સારવાર થઈ જાય એ માટે અમે એક પહેલ કરી છે. અમારી આ પહેલની અંદર અમે બધા જ ખેરાલુવાસીઓને કહેવા માગીએ છીએ કે એક અચૂકથી અહીંયાથી અમારા કોઈ બી પ્રકારના ડૉક્ટર્સની ટીમને મુલાકાત કરો અને કોઈ પણ પેશન્ટ હોય તો અમારા જોડે બધી જ પ્રકારની સારવાર છે, જેમ કે ફિઝિશિયન લેવલ છે, સર્જિકલ છે, ઓર્થોપેડિક વિભાગ છે અમારા જોડે, કાર્ડિયોલોજી છે, ગાયનેક ડિપાર્ટમેન્ટ છે, ન્યુરોસર્જન અમારા જોડે છે ટીમની અંદર. આખી કાર્ડિયોલોજીની ટીમ છે, ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટની આખી ટીમ છે. તો અહીંયા આગળ કોઈ બી પેશન્ટ ગમે ત્યારે આવશે તેને 24 કલાક કોઈ પણ પ્રકારની ડૉક્ટરની સારવાર અહીંયા મળવામાં આવશે. આ સાથે સર મા અમૃતમ કાર્ડ યોજના પણ અવેલેબલ છે? જી હા, અમે મા અમૃતમ કાર્ડની અંદર ઓર્થોપેડિક, ન્યુરો અને કાર્ડિયક ટોટલી કામ અમે કરવાના છીએ અહીંયા આગળ. અને ટોટલી ટ્રોમા રિલેટેડ અમે અહીંયા કરવાના છીએ.